ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું. આઈસ્ક્રીમનો બેઝ બનાવીશું. પછી એમાંથી આપણે જે ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવો હશે એ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવીશું. આપણે GMS કે કોઈ પાવડર વગર આપણે મિલ્ક પાવડર લઈશું, 500 ગ્રામ દૂધ લઈશું, મિલ્ક પાવડર લઈશું, કસ્ટર્ડ પાવડર લઈશું અને કોર્નફ્લોર લઈશું. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે હવે દૂધને ગાળી લઈશું. આપણે હવે એની અંદર 200 ગ્રામ મિલ્ક પાવડર છે એ નાખી દઈશું. પછી ગરમ કરવા મૂકશું. આપણે એમાં દૂધનો પાવડર હલાવ્યો છે. થોડા એની અંદર લમ્સ છે પણ ગરમ થશે એટલે એના લમ્સ તૂટી જશે. ચલો આપણે હવે ગેસ ઉપર મૂકશું. આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે એને હલાવતા જઈશું. આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે એને હલાવતા જઈશું જેથી નીચે ચોટે નહીં. ફ્રેન્ડ્સ, આપણે 500 ગ્રામ દૂધ અને 200 ગ્રામ દૂધનો પાવડર લીધો હોવાથી આપણે દૂધ બહુ ઉકાળવાની જરૂર પડશે નહીં. આપણે 2 જ ઉપરા થાય એટલે આપણે એની અંદર કોર્નફ્લોર અને કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. જો એકદમ થીક અને ઘટ થઈ ગયું છે. અને તમારે આમાં જ્યારે નોનસ્ટિકમાં જ્યારે દૂધ ગરમ કરવા મૂકો પાવડર સાથે, તો એની અંદર નીચે થોડું ઘી લગાવી દેવું જેથી અંદર બધું ચોટે નહીં. અમારે નોનસ્ટિક સારું છે એટલે ચોટતું નથી, પણ તમારે કદાચ ચોટતું હોય તો ઘી લગાવી દેવું. આપણે હવે 500 ગ્રામ દૂધ હતું અને 200 ગ્રામ પાવડર હતો એટલે આપણે 70 ગ્રામ જેટલી ખાંડ લઈશું. તમારું ગળ્યું હોય એ પ્રમાણે લેવું. આપણે નાખી દઈશું. તમારે ગળ્યું જોઈએ એ પ્રમાણે લેવું. આપણે મિલ્ક પાવડર લીધો હોવાથી આપણે 2 જ ઉભરામાં સરસ દૂધ ઘટ થઈ ગયું છે એકદમ. જુઓ, હવે આપણે એની અંદર કોર્નફ્લોર નાખી દઈશું અને કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. આપણે હવે 2 ચમચી જેટલી કસ્ટર્ડ પાવડર નાખીશું. આપણે આવી રીતે ગરમ દૂધમાં ન નાખવું, આવી રીતે આપણે ઓગાળી દઈશું. આપણા હલાઈ ગયો છે. આપણે 1 ચમચી કોર્નફ્લોર લીધો છે, એને પણ થોડા દૂધમાં હલાવી દઈશું. ઠંડા દૂધમાં. હવે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર નાખી દઈશું અને કોર્નફ્લોર પણ નાખી દઈશું. હવે આપણે એને હલાવી દઈશું અને 2 મિનિટ માટે ચડવા દઈશું. કદાચ કોઈ ભૂલથી તમારે આમાં લમ્સ પડી જાય તો તમે આપણે બ્લેન્ડર ફેરવી શકો છો. જ્યારે ઠરી જાય પછી બ્લેન્ડર ફેરવી શકો છો અને અત્યારે પણ ફેરવી શકો છો. ગમે ત્યારે પણ તમે એને બ્લેન્ડર ફેરવી અને એના જે લમ્સ પડ્યા હોય એ તમે કરી શકો છો. આપણા 2 જ મિનિટમાં આપણું રેડી થઈ ગયું છે. આપણે 2 મિનિટ હલાવી દીધું. આપણે દૂધનો પાવડર નાખ્યા હોવાથી આપણે દૂધને બહુ ઉકાળવાની જરૂર પડી નથી. એકદમ જ જલ્દી આપણે આઈસ્ક્રીમ માટેનો બેઝ
રેડી થયો છે. હવે આપણે એને થોડીક વાર માટે હવે ઠરવા દઈશું. પછી આપણે એને ફ્રીઝમાં બાઉલમાં ભરીને મૂકશું. આપણે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. આપણે 10 જ મિનિટમાં બધો બેઝ રેડી થઈ ગયો છે. આપણે હવે એને ઠરવા દઈશું. પછી આપણે ફ્રીઝરમાં મૂકશું. અને હવે આપણે ઠરે એટલે બ્લેન્ડર ફેરવીને મૂકશું તો વધારે ફૂલાશે. પછી આપણે ફરીથી 2 કલાક પછી 2 થી 3 કલાકે જ્યારે જામી જાય પછી આપણે મિક્સરમાં ચન કરશું. ફ્રેન્ડ્સ, આપણે આ ઠરી ગયું છે એટલે હવે આપણે આઈસ્ક્રીમ માટે ફ્રીઝરમાં મૂકશું. એ પહેલાં આપણે થોડું બ્લેન્ડર ફેરવી દઈશું જેથી એકદમ ફૂલી અને સરસ સોફ્ટ રહે. આપણે આવી રીતે ચન કરશું જો એકદમ મસ્ત શાઇનિંગ મારે છે. આપણે હવે આ એક પ્લાસ્ટિકના બોક્સમાં ભરીને મૂકી દઈશું 3 થી 4 કલાક માટે. ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે ઢાંકીને ફ્રીઝમાં મૂકી દઈશું. આપણો આઈસ્ક્રીમ આપણે 4 કલાક થઈ ગયો છે. હવે આપણે એને બીજી વખત આપણે બીટરથી હવે એને ફૂલાઈશું. ઓછો થશે એકદમ જ. પછી આપણે ફરીથી ફ્રીઝરમાં મૂકશું. ચલો ફ્રેન્ડ, આપણે આઈસ્ક્રીમના બેઝમાં હવે ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાખી દઈશું 2 ચમચી. 2 ચમચી આપણે કોકો પાવડર નાખશું. હવે આપણે એની અંદર આઈસ્ક્રીમમાં નાખી દઈએ કોકો પાવડર એન્ડ ડ્રિંકિંગ ચોકલેટ પાવડર. 2 ચમચી મેં મલાઈ લીધી છે એ આપણે નાખશું. હવે આપણે બ્લેન્ડરથી ફેરવશું અને આઈસ્ક્રીમ ફૂલાઈશું. આપણે આઈસ્ક્રીમ સરસ ફૂલી મસ્ત થશે. બ્લેન્ડર આપણે ફેરવીએ છીએ. આપણો ચોકલેટ આઈસ્ક્રીમ રેડી થશે. આપણે પછી બીજો આઈસ્ક્રીમ ફ્લેવર બીજી બનાવીશું. આપણે જેમ જેમ બ્લેન્ડર ફેરવતા જઈશું એમ સોફ્ટ થતો જશે. એકદમ શાઇનિંગ મારે છે. એકદમ શાઇન મારે છે. એકદમ ફૂલાઈને સરસ પોચો થયો છે. એકદમ સરસ એકરસ થઈ ગયો. હવે એક આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લઈશું. આપણે હવે બીજી ફ્લેવર બનાવીશું. એમાં આપણે કેસર પિસ્તા બનાવીશું. એમાં આપણે કેસર નાખશું. આપણે એની અંદર હવે પિસ્તા નાખશું. આપણે મલાઈ નાખશું 2 ચમચી. આપણે 2 ચમચી જેટલી મલાઈ નાખી. હવે આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. આપણે થોડો કલરફુલ નાખશું ચપટીક જેટલો. આપણા કેસર પિસ્તા આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. આપણે એક બેઝમાંથી 2 ટાઈપના આઈસ્ક્રીમ બનાવ્યા, ચોકલેટ આઈસ્ક્રીમ અને કેસર પિસ્તા. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું 3 થી 4 કલાક માટે. ચલો ફ્રેન્ડ્સ, આપણે આઈસ્ક્રીમ કાઢશું.
આપણા કેસર પિસ્તા વાળો કાઢશું. આપણો ચોકલેટ આઈસ્ક્રીમ અને કેસર પિસ્તા આઈસ્ક્રીમ થઈ ગયો છે. હવે આપણે એનો સન્ડે બનાવીશું. હવે આપણે ચોકલેટ સોસ નાખશું એની ઉપર. આ ઓરેન્જ ઉપર આ ઓરેન્જ સોસ નાખશું. આપણે ડ્રાય ફ્રૂટ નાખશું. આપણે આ વેફર ચિપ્સ નાખશું. આપણે ચોકલેટના કટકા નાખશું. આ ચોકલેટ ચિપ્સ નાખશું આપણે. આપણે પફ કેક ના પીસ નાખશું. આપણે ચોકલેટ ચિપ્સ નાખશું અને થોડો ચોકલેટ સોસ નાખશું. આપણે રેડી થઈ ગયો સન્ડે. ચલો મારા ચોકલેટ આઈસ્ક્રીમ જમો મારા વાલા.